ઔદ્યોગિક શહેર તરીકે ઝડપથી વિકસી રહેલા સુરતમાં મોટી ખામી હોય તો તે પિકનિકના સ્થળોની છે। ત્યારે શહેરીજનો વેકેશન અને રજાના દિવસોમાં માત્ર 2 જગ્યા એક્વેરિયમ અને સરથાણા નેચર પાર્કમાં જવાનું પસંદ કરે છે, જેથી દર વખતની જેમ આ વખતે પણ ઉનાળુ વેકેશન મનપાના એક્વેરિયમને ફળ્યું છે અને માત્ર 1.5 મહિનામાં જ 48,000 લોકોએ એક્વેરિયમની મુલાકાત લીધી છે। સુરત શહેરમાં હરવા ફરવાના નામે માત્ર 3 પ્રોજેક્ટ મનપાએ ઊભા કર્યા છે। તેમાં સરથાણા નેચર પાર્ક અને પાલ સ્થિત એક્વેરિયમ એવા સ્થળ છે જ્યાં લોકો રજાના દિવસે મોટી સંખ્યામાં આવે છે। ત્રીજી જગ્યા ગોપી તળાવની મુલાકાતે જવાનું શહેરીજનો 1 થી વધુ કારણોસર પસંદ કરતા નથી। ત્યારે 20 એપ્રિલથી 5 જૂન સુધી રજાના દિવસો બાદ કરતા પ્રતિદિન 750 થી વધુ લોકોએ વિઝિટ કરી હતી, એટલે કે 45 દિવસમાં 48,000 લોકોએ એક્વેરિયમની મુલાકાત લીધી છે, જેના કારણે 38 લાખની આવક મનપાને થઈ છે। 10 વર્ષ પહેલા બનાવવામાં આવેલા એક્વેરિયમથી પાલિકાને અત્યાર સુધી 18 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે અને 35 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે। બાળકોને પસંદ આવે તે માટે અલગ અલગ પ્રકારની માછલીઓ અહીં મૂકવામાં આવી છે। ડેનાસોની, ટ્રેટા ગોલ્ડન, આર્ગિટર સહિત 120 પ્રકારની માછલી અને સમુદ્રી જીવ રાખવા માટે 1500 લીટરના 46 વોટર બોક્સ તેમજ 200 લીટરનું એક બોક્સ બનાવાયું છે, જેમાં ફ્રેશ પાણી માટે 23 તેમજ સમુદ્રી પાણી માટેના પણ 23 બોક્સ છે। એક્વેરિયમમાં શાર્ક માછલીની પ્રજાતિ પણ મૂકવામાં આવી છે। 1990ની સાલમાં હજીરાના દરિયાકાંઠે તણાઈ આવેલી 12 મીટર લાંબી વહેલ માછલીનું અસ્થિપિંજર બાળકો માટે વિશેષ આકર્ષણ છે। સામાન્ય દિવસો કરતા વેકેશનના લીધે એક્વેરિયમમાં આવનાર મુલાકાતીઓની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।